હે ભગવાન, આ જો 8:30 વાગી ગયા. હા તો શું થયું? મોડું થઈ જાય છે, કોને ખબર રોજ. પણ આદિત્ય તો 9 વાગે નીકળે છે અને તું શું કામ આટલો વહેલો જાય છે? મારે પેલા મનોજભાઈ ઓફિસે જવાનું હોય કે નહીં, એટલે બધી વાત સાચી. લાય જલ્દી જાઓ. બેસ, કામ છે. દાંત કાઢ્યા એટલે મને લાગ્યું ખરું કામ હશે. બોલ. 10,000 રૂપિયા જોઈએ છે. કેટલા? પાર્લરમાં જવું છે, ખરીદી કરવી છે, મારા કાકાના છોકરાના લગ્ન છે ને એટલે ચણિયા ચોળી પણ લેવાની છે. મારે 20,000 જોતા છે. લાય મને આપ. હું ક્યાંથી આપું? હું કે કમાવા જાઉં છું તે આપું? તો મારી વાત સાંભળ, મારી પાસે અત્યારે પૈસા નથી. પૈસા નથી એટલે જ્યારે જુઓ ત્યારે જ્યારે માંગે ત્યારે પૈસા નથી, પૈસા નથી, પૈસા નથી. હા, તમારી એક પાસે જ પૈસા નથી હોતા, બાકી આદિત્યભાઈ પાસે હંમેશા પૈસા હોય છે. એ છે ને, એ આ મીરાઓને આપે ને તો એ બચત કરીને રાખે છે. અને તું અરે તંબુરા બચત. હું એટલે હું શું કરું છું? તું ઉડાડી નાખશો. ક્યાં ઉડાડું છું? આ વાળ હરખા કરાવવા જાન, આ નેલ પોલિશ ને લીલા ને પીળા ને આ બધું. એટલે ફેશન પ્રમાણે ચાલવાનું પણ તો નહીં. અને મીરા, આ મીરા બહુ તો છે ગોગા જેવી સાવ ગામડાની ગવાર ગામડિયર. એને ખબર નથી પડતી કે શહેરમાં ફેશનમાં કઈ રીતે રહેવું, જમાના પ્રમાણે કઈ રીતે રહેવું. મને ખબર નહોતી કે તારા મગજમાં આમ પોણું મગજ છે ને સિટી ટાઈપનું છે. સિટીમાં રહું છું તો સિટી ટાઈપનું જોઈએ ને. તો પણ થોડુંક હું કામ થોડુંક સમજ ને તું. બચત એમ. કરીને ક્યાં જાવું અને છે? હા. મિનિટ! ક્યાર ના બંને બક 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 બક. નાના મોટાની કઈ મર્યાદા જ નથી. 1 મિનિટ, હું બોલું છું ને, તારે બોલવું જરૂરી છે. અત્યારના પોરમાં 10,000 માંગે, શું કરવું? અને પહેલી વાત કે અશોક ખોટું નથી બોલતો. તમારા પાર્લરના ખર્ચા, તમારા બીજા ખર્ચા, તમારા નાના મોટા ખર્ચા રોજ ને રોજ વધતા જ જાય છે. એ તો હોય જ ને, પરણીને લાવ્યા હોય તો હોય. અને જો ખર્ચા કરવાની તેવડ ન હોય ને તો સમજાવ્યો તમારા દીકરાને તમારા દીકરાના લગ્ન જોતા કરાવવાને. ભૂલ થઈ ગઈ. હવે લગ્ન કરીને તમે આવી જ ગયા છો તો હવે શું કરીશું? ભૂલ તમારી નહીં, ભૂલ તો મારી થઈ ગઈ છે કે ભૂલમાં ને ભૂલમાં આને લગ્ન માટે હા પાડી દીધી. તો ના પાડવી હતી ને. ભૂલ થઈ ગઈ ને મારી, ના નો પાડી. બાકી દૂર દૂર સુધીથી માંગા આવતા હતા, એને જ હા પાડવી હતી. તો ત્યાં ગમે એટલી દૂર ગઈ હોત ને તોય તારે તો પાછું જ જવાનું હતું તારા બાપાને. એ ગેરંટી મારી દઉં. તમે તું તો અહીંયા ટકીશો. તમે અહીંયાથી મને પાછી મોકલશો એમ? મારે પાછી નથી એ તો મોકલવી. હું સહન કરું છું ને એટલે પડી છું, બાકી કાંઈ પડું નહીં. તું સહન નથી કરતી, અમે સહન એ કરવી. તો જોઈએ છીએ કોણ સહન કરે છે. બસ પણ હવે ખોટે ખોટું શું બોલ બોલ કરો છો? તમારી સાસુ બેટી છે, એની મર્યાદા તો છે નહીં અને પરને મન ફાવે એવું બોલવાનું. તો સમજાવો ને તમારા પણ દીકરાને. ધીરે બોલી શકાય ને. હા, 10,000 જ માંગ્યા છે, 10 લાખ તો નથી માંગ્યા. તો 10 લાખ રૂપિયાનું કોઈ વાપરી પણ ના નાખે ને. વાપરવાવાળા તો બધું જ વાપરે ને. 10 લાખ આપો તો એ વાપરી આવું. હા હા, તમારી ત્રેવડ 10 રૂપિયાની નથી ને 10 લાખ વાપરવા છે. તમે મને પૈસા આપશો કે નહીં આપો? નહીં મારી મળે. નથી. જો મમ્મી, તમે તમારા દીકરાને ના ચડાવો. આ તમે ચડાવો છો ને એટલે જ ચડે છે. બાકી અત્યાર સુધી એને પૈસા માટે કે કોઈ પણ વસ્તુ માટે ના નહોતી પાડી. હા, તમે જ કહો. આ તમે ચડાવો છો ને એને? હા, મારો દીકરો છે ને, મારો ગગો, એને હું કંઈ પણ કહું મારો ગગો માની જાય. માવડીએ. હા તો માવડીઓ માનો. પણ એ છે ને સાચી નીતિથી ચાલી રહ્યો છે. સમજ્યા તમે? તમારી જેમ છે ને ખોટા ખોટા ખર્ચા નથી કરતો અને એ સાચું જ કહી રહ્યો છે, કઈ ખોટું નથી બોલતો. હા, તમે એક વાત કહો તો મને. હા, હું વાળ સ્ટ્રેટ કરાવું છું, લાલ પીળા નખ કરું છું, ફેશનમાં રહું છું. હા, કમાવું છો કોના માટે? મારા માટે જ ને. મારી પાછળ ખર્ચો નહીં કરું તો બચત કરીને ક્યાં લઈ જશો? પણ હજી- તમને ખબર છે આ લોભીનો માલ ધૂતા પણ હજી આપણી આખી જિંદગી બાકી છે. છોકરાઓ થાય ને તો ખબર પડશે. આ તમને શું ખબર કે છોકરા થાય એ પહેલા મરી જશે, છોકરા પછી મરી જશે? આને તો બહુ કરી હવે બસ કરને પણ દિવસની તો. મૂકીતા વહુ, તમે તો સવારની અંદર છે ને જે મગજમારીના ઘર કરો છો ને એ સારા નથી લાગતા. મેં હસતા હસતા જ પૈસા માંગ્યા હતા ને હસતા હસતા આપી દેવું તું તો આટલું બધું થાત જ નહીં ને. અરે પણ હોય તો આપે ને. અહીંયા ખર્ચા કરવાના, ઘરના ખર્ચા કાઢવાના, બીજા વાત વ્યવહાર જોવાના અને નથી તો નથી આપતો. એમાં ક્યાં એટલે ઝઘડો કરવાની છે. જરૂર છે? પૈસા છે જ એની પાસે. આદિત્યભાઈ પાસે હોય અને એની પાસે ના પણ હોય તું- એવું ના બને ને. આ બંને એક જ ઓફિસમાં કામ કરે છે ને અલગ અલગ તો કામ નથી કરતા. પણ એને પહેલા તો કહ્યું કે આદિત્ય એ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે, મીરા બહુ બચત કરે છે એટલે એની પાસે રૂપિયા હોય. એક તમે વાત. છે ને તમારી માને પૈસા આપતા હોય ને એવું મને લાગે છે. એમ એવું સમજો, મને આપે છે બસ અને મારે નથી આપવા. શું કરશો? આવું ના કરાય મમ્મી. લગ્નમાં જવાનું છે, કઈ ઉડાડવા પૈસા નથી માંગતી. લગ્નમાં જવાનું છે તો ત્યાં વ્યવહાર માટે રૂપિયા હોય, તમારે નવી સાડી લેવી હોય તો એના માટે રૂપિયા હોય, પાર્લરમાં જવું છે, નેલ આર્ટ કરાવવું છે, ફલાણું કરાવવું છે, ઢીકણું કરાવવું, આ બધા માટે રૂપિયા નથી ને. બેટા તું જા, તારો સમય ખોટો વેડફીશ નહીં, કારણ કે તારી બૈરી નહીં સુધરે. જા. જાઓ જાઓ, ટિફિનમાં કઈ નાખ્યું એ નથી. ખબર હતી તમે પૈસા નથી આપવાના. ખાઈ લેજો હવે, રેજો ભૂખ્યા અને તમારી રસોઈ નથી બનાવી.
હા મમરા મમરા ક્યાં ગયે ત્યાં વાહ નવી વીટી હા તો રિયલ ડાયમંડની છે ને ગિફ્ટ આપી છે મારા પતિએ. બહુ પ્રેમ કરે છે નહીં બહુ જ. હા એટલો કે મારે હવે કોઈના પ્રેમની જરૂર જ નથી. બાકીના લોકો શું વિચારે છે હું નથી વિચારતી. એટલે કહેવા શું માંગે છે તું એમ જ કે મારો પતિ મને પ્રેમ કરે છે. એક વાત કહું હા આદિત્ય અને અશોક બંને એક જ સાથે કામ કરે છે ને લે મને તો આજે ખબર પડી ભાભી. એમ કહેવા નથી માંગતી હા બંને એક સાથે કામ કરે છે કંપનીમાં કામ કરે છે તો પછી તમને આ બધી વસ્તુઓ થોડા દિવસે ને થોડા દિવસે લઈ આપે છે અને અશોક મને કાંઈ નથી લઈ આપતા. અશોકભાઈ તમને પ્રેમ નહીં કરતા હોય એમાં લોજિક ગોતવાની કોઈ જરૂર જ નથી. જે પતિ પોતાની પત્નીને પ્રેમ કરતો હોય એ ગમે ત્યાંથી ગિફ્ટ લાવીને આપે, પણ જે પતિ પોતાની પત્નીને પ્રેમ ન કરતો હોય એ ગિફ્ટ ન પણ આપે. એટલે આવા ઇન્ટેન્સથી કહેવા શું માંગે છે કે અશોક મને પ્રેમ નથી કરતા એમ? અશોક મને પ્રેમ કરે જ છે પણ મને તો એવું લાગે છે કે આદિત્યભાઈ કંપનીમાંથી બૂજ તો નથી મારતા ને, કંઈ ખોટું કામ તો નથી કરતા ને કે તમને બધી વસ્તુઓ આપે છે અને અશોક મને નથી આપી શકતા. બની શકે. જ્યારે હોય ત્યારે આદિત્ય પાસે પૈસા હોય છે, તમને અવારનવાર ગિફ્ટો આપતા હોય છે, ક્યારેક મંગળસૂત્ર, ક્યારેક સોનાની વીંટી, અત્યારે તો રિયલ ડાયમંડ. ભાભી હજુ તમે ફરવા પણ જવાનો પ્લાન કરીએ છીએ. વિચાર્યું છે કે કુલ્લુ મનાલી જવું છે. એકદમ ઠંડુ વાતાવરણ, બરફ પડતો હોય. કુલ્લુ જન્નતનો અનુભવ ધરતી પર જ કરવો છે. કુલ્લુ મનાલી જાઓ કે ઉલ્લુ મનાલી જાઓ કે પુલ્લુ મનાલી જાઓ, જાઓ પણ હા કંપનીમાં ખોટું કરો છો ને એ કહી દેજો કે ખોટું ના કરે. હા કંપનીમાં જે ભૂચ મારવાના ધંધા કરે છે ને ઓ ભાભી કહી દેજો ક્યારની સાંભળી રહી ભૂચ છું ના મારે. મારશે. તમારે શું? દગો કરો તમારો છો. પતિ સારો છે ને તો સારો રહેવા દો. મારો પતિ જે કરતો હોય, અને આમ પણ આદિત્ય છે ને વધારે મહેનત કરે છે એ કોઈ દેખતું નથી. આદિત્ય આટલા વર્ષોથી કંપનીમાં હતા, લગ્ન પછી મને ગિફ્ટ આપવાનું ચાલુ કર્યું, ત્યાં સુધીના પૈસા ક્યાં ગયા? મને શું ખબર ઉપાડ લેતા હશે, પેલા કોઈ બીજા પાછળ ખર્ચો કર્યો હશે એટલે દેખાતું ન હોય. અને એમ પણ કેટલા ઉપાડો લે છે. અશોકે ક્યારેય ઉપાડ લીધો છે? નથી લીધો. અને એમ પણ મને પણ પૈસા નથી આપતા તો જાય ક્યાં? એ ઉપાડ લે કે ન લે, તમે ઉપાડો લ્યો મને મારી સામે અહીંયા આવીને. મારા પતિએ ગિફ્ટ આપી એટલે આટલી બળતરા શું થાય છે ભાભી તમને? જાઓ તમારા પતિને કહો કે એ ઉપાડ લઈ લે, સોરી ઉપાડો લઈ લે. મને ઉપાડો નથી અને મને બળતરા નથી થતી. દેખાય છે અને મોઢા પર. આમ તો બળતરા થાય જ ને, કારણ કે એક જ કંપનીમાં કામ કરો, આપણે એક ભાઈના હાથમાં કાંઈ ના આવે અને એક ભાઈ લૂંટાતો જ રહે, લૂંટાતો જ રહે અને બીજો ભાઈ લૂંટતો જ રહે, લૂંટતો જ રહે. બોલી નહીં લીધું. પતિ કહ્યું તમારું લેક્ચર તો મને આ લેક્ચરમાં કોઈ રસ નથી. મારી સાથે ઝઘડો કરવાની કોઈ જરૂર નથી. જે પણ ક્વેરી હોય ને એ તમારા પતિને જઈને કરો. બાકી મારો પતિ તો મને ગિફ્ટ આપવાનો જ છે. આપે જ ને, હજુ તો વોચ પણ લાવ્યા છે, એ તો મેં કાઢી જ નથી. આપે જ ને. બીજા મહેનત કરે છે અને પોતે ફળ લે છે. ઉપાડ લેવો, કાળા પૈસા લેવા સારી વાત નથી. અહીંયાનું આપણે અહીંયા જ ભરવાનું છે. અશોકભાઈને કહી દેજો આ બધી વાતો કે અહીંયાનું અહીંયા જ ભરવાનું છે, આવું ન કરતા હવે. એ નથી કરતા, તમારો પતિ કરે છે. સમજાયું? નહીં, હું નાખતી છું, મને નહીં સમજાય. ના જ સમજાય ને, શરમ તો કાંઈ છે નહીં એટલે શરમય નહીં આવતી હોય. મને મારા મમ્મીએ કીધું છે કે જ્યારે કોઈ ઊંચા અવાજે આપણી સાથે ઝઘડો કરતું હોય ને ત્યારે આપણે નમતું મૂકી દેવાનું. મૂકો જ ને, કારણ કે લૂંટતા રહ્યો છો ને તમારી પાસે ભેગું કર્યા કરો છો. હાથ નહીં તો કાલ હાથમાંથી તો જવાનું જ છે ને. કઈ વાંધો નહીં, હાથમાંથી જશે, અહીંયાથી નહીં જાય. બહુ સારું. હા મમ્મી કહેતા હતા ને એ બરાબર કહેતા હતા, મીરા બહુ બચત કરે છે, પણ ખબર નથી મીરા બહુ ક્યાં બચત કરે છે. પાર્લરમાં નથી જતા, પાર્લરમાં જાય ને તો 5,000નો ખર્ચો થાય અને આ તો 50,000 ઉપરની વીટીઓ હશે. હે ભગવાન કેટલી બળતરા છે. માતાજી મારી વીટીની રક્ષા કરજો, અને સાથે સાથે મારી પણ. લોકોની ગંદી નજર મારી વીટી પર પડી છે. ગંદી નજર તો તમારી છે, બીજાના પૈસા ઉપર પડી છે. મહેનત બીજા કરે છે અને પૈસા તમે લોકો લઈ જાઓ છો. હા જો અશોક આવું કરતા હોત ને તો તને પણ જેલસી થતી હોત, તો તું આદિત્ય સાથે બાંધી હોત અને ક્યારની આ ઘર છોડીને જતી રહી હોત. હા હું સારી છું કે અહીંયા પડી છું? જવું છે કે હું જવું? જાઉં છું. મને શોખ નથી તારું મોઢું જોવાનું. હું તો મરું છું તમારું મોઢું જોવા માટે. મેં તો આ ઘરમાં લગ્ન જ તમારું મોઢું જોવા કર્યા હતા. વાહ, પૈસા આવી ગયા છે, પેમેન્ટ.
કોના મનહરભાઈની પાસે લેવાના હતા એ લઈને. નથી આવ્યા કોઈનું પેમેન્ટ જ ક્યાં આવ્યું છે મંદી તો આપ- કેવી હવે મેં પણ એ હું કરો મોટા ભાઈ એને હું કરું તમારે આમાં લખેલા તો છે ત્યાં જમા થઈ ગયા. અરે ભાઈ ઈ છે ને ભૂલમાં મારથી એન્ટ્રી મરાઈ ગઈ હતી અને જો ને આ બિલ એનું પડ્યું છે આમનો આ બિલ નથી લઈ ગયા હજી પાકું બિલ છે ઈ છે ને ભૂલમાં મારાથી એન્ટ્રી મરાઈ ગઈ હતી લખાઈ ગયું હતું કે પૈસા આવી ગયા એમ પણ આવ્યા નથી આવી ભૂલ થોડી થાય. હા ગઈ વખતે એવું થયું હતું. હવે ગઈ વખતે એટલે હમણાં તમને ખબર છે ને કેવો મંદીનો માહોલ છે અને આ મંદીના સમયમાં બધા પાસે ટાઈટ ઉઘરાણી કરી પણ નથી શકતા એ લોકો કહે કે 2-5 દિવસ ખમી જાવ તો આપણે ખમવું પડે છે જો ન ખમીએ ને તો એ આ ચૂનો કંઈક બીજે જ લેવા મળે આપણો એક જ તેવું નથી કે આપણે ચૂનો બનાવી આ ટોટી વાળો પણ અને અને ઓલા દિનેશભાઈએ તો પરમ દિવસે કીધું હતું કે આજ પેમેન્ટ આવી જાય તો આવી ગયું છે. અરે મોટા ભાઈ દિનેશભાઈ ખાલી વાયદા કરે છે પૈસા કોઈ નથી આપતું ખરેખર આ છે ને હું એ જ તમને કહેવાનો હતો કે હવે કેમ કરશું નહીં તો કેટલો ચૂનો અત્યારે આપણે ફોડી નાખ્યો છે ખબર છે અને એ બધાનું પેમેન્ટ આપણે દેવાનું બાકી છે અને ઉપરથી ઉઘરાણી પત્તી નથી આ ટોટી જે બનાવે જ ને એ લોકો તે કહે છે કે હવે પેલા આગળનું પેમેન્ટ ક્લિયર કરાવો હવે તો પણ હવે આ બધાયને કે પૈસા આપી દે બધાય તારામાં નંબર સેવ જ છે ને. મારામાં હે? સેવ છે અને પણ- પરમ દિવસે દિનેશભાઈ તારા લાઉડ સ્પીકર હતો ને બોલ્યા હતા કે આવી જાય એમ 2 દિવસમાં. હા 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 એને કીધું તું હા તો એના આવી ગયા છે કદાચ હો. તો લાય. પૈસા એટલે અત્યારે અહીંયા નથી આવ્યા તો? એને કીધું તું કે ચેક લઈ જાય ચેક નાખીને બેંકમાં આવશે જમા થાય ઠીક. આ હિસાબમાં કેમ આમ હમણાંથી થાય છે હું એમ કહું છું. શું થાય છે મજા નથી આવતી. તો તમે હિસાબ સંભાળો મને શું કામ આપો છો અરે એવી વાત ના તમને ભરોસો ન હોય તો આવી વાત કેમ કરો છો એટલે ભરોસાની વાત નથી પણ હું તો કહું પછી આવા છું હું સવાલ કરવાના દરેક વખતે જ્યારે જુઓ ત્યારે એક ને એક સવાલ કરો એક તો એટલું હું વધારે કામ કરું અને ઉપરથી આટલું ધ્યાન રાખું તમારે તો ક્યારેક આવું ને ક્યારેક ના આવું ને તમારે તો માથાકૂટમાંથી ઊંચું નથી આવવું અને તેમ છતાંય તમે મારી સાથે આવી રીતના વાત કરો માથાકૂટની વાત નથી પણ હવે આ બધું ક્લિયર હોય ને તો મજા આવે એમ કહું છું. ક્લિયર જ છે આ બધું આમ જો ચોકડી મારતો જ જાઉં છું. પણ પૈસાનું કંઈક કરવું પડશે બહારથી વ્યાજે કંઈક સેટિંગ કરો હમણાં સાયકલ ફરતી નથી આ કરવી મારા અઘરી થાય છે મારે અત્યારે કરવી અઘરી થઈ છે એટલે અત્યારે તાર ભાભીએ 10,000 રૂપિયા મારા પાસે માંગ્યા મેં કીધું મારી પાસે નથી. તો પહેલા ઓછા અપાય ને હવે ન હોય તો ભાભી પાસેથી લેવાનું ચાલુ કરો પૈસાનું સેટિંગ કરવું પડે તમારા સસરાને ફોન કરો એને કે ભાઈ 10 લાખ રૂપિયા આપો હમણાં ચૂનાનું અમારું ફેક્ટરી અટક્યું છે એને થોડુંક આવી રીતે ફોન કરાય વાત કરશો તે. મોટા ભાઈ જો આમનામ ધંધો હાલ છે તો ગધો ખાડમાં જાય બધું નુકસાની જાય સમજો તમે હું કહેવા માંગુ કઈ ખબર નથી પડતી. આ આગલી શેરીમાં આ ફેક્ટરી રહી સોનાની છે ને એને હારામ હારું હાલે એની કરતા વધારે ગ્રાહક તો આપણી પાસે આવે છે. આપણા ઘરે તોય- તો બાંધેલા છે ને બધા પહેલેથી અને આપણી ભાવી એટલો રિઝનેબલ છે કે એ લોકોને કઈ તકલીફ ન પડે પણ તોય આવું કેમ થતું છે અને ગયા મહિના હિસાબમાં મને કાંઈક ગોટાળો લાગે છે તું જોજે ને. ગોટાળો હેનો તમે છે ને આવી રીતના આરોપ નાખવાના હોય તો રહેવા દો તમે એટલે સંભાળ આરોપ નથી એટલે નાખતો. અત્યારે નકરે આ કંપની છે ને આપણી ખાધમાં હાલે છે તમે ઊભી કરીને બતાવો તો મને ખબર પડે કે તમે કેવી રીતના ઊભી કરો છો આને. એમ વાત નથી પણ તું જરીક જોજે હો આમ. જોયેલું છે બધું હું આવ્યા વને લખી નાખ ને એવું નથી થતું ને. એવું જ થયું હતું એકવાર તો લખાઈ ગયા હતા અને પછી એની પાસે પેમેન્ટ લેવાનું જ બાકી છે ને હવે ઈ એમ કે મેં આપી દીધું છે એવા કેટલા પૈસા તો આપણે જાતા કીધા હમણાં એમાં હાલ છે તો આપણો આ મકાન છે એ વેચાઈ જાય. છે આમાં બધા નામ લખેલા આ એનું પેમેન્ટ હે આના આ ભાઈના રમેશભાઈના બાકી હતા બરોબર હવે ઈ મેં લખી નાખ્યા હતા તો રમેશભાઈ પાસે પછી મને યાદ આવ્યું યાદીમાં ન નીકળે એટલે લેવાઈ ગયો એટલે ના પાડી કે મારા પૈસા તો અહીંથી અપાઈ ગયા લગભગ એ બધા ખોટું બોલે હવે અને પેલા આ શાંતિભાઈ પાસે લેવાના હતા એ શાંતિભાઈએ તો કીધું જો કે હાથ ઊંચા કરી નાખ્યા કે મારે હવે તમારો ચૂનો જ જોતો તમારો કે ચૂનો ક્યાં દિવાલે તો લગાવ એને કઈ પૈસા રોકડા આપી જો હાલો બાકી છે એ પૈસા આપવા નથી એને કઈ નહીં હું વાત કરી તમે અને તું જરીક આયા છે ને ધ્યાન દેજે હો આ હિસાબમાં ગોટાળો થાય એવું નહીં કરતો.
તમે મારો ભરોસો છે ને મારા પર ભરોસો ઉપર છે ને દુનિયા કાયમ રહેજો આમનો ભરોસો રાખજો ભાઈ થઈ જાય બધું હા 25,000 આ 15,000 100 અને આ પરચુરણ બધા ગણવા પડશે ને શું કરે છે? કાંઈ નહીં જો ને વિચારતો હતો મમ્મી કે આ વખતે હું કયા ધંધામાં પૈસા રોકું ના ના, હું આવી ત્યારે જોયું કે તું પૈસા ગણતો હતો. પૈસા હા હા એ આ જરાક શું કહેવાય 2-5 નોટો હતી ને તો મેં કીધું ગણી લો કે કેટલા છે એમ વાપરવા તમને આપી દઉં ને એમ અચ્છા, 2-5 નોટો? મેં તો ઘણી બધી જોઈ. આટલા તો નહોતા, મને ખબર છે ત્યાં સુધી તો થોડા ઘણા વધારે હતા. અરે મમ્મી કંઈ નહીં શું થયું? ઓહો, આટલી બધી નોટો અને પાછું કહે છે કે 2-5 નોટો? છોડ દો હા એટલે આ બધા સરખા કરવાના હતા હા. અલગ અલગ જગ્યાએથી મારા પૈસા આવેલા છે ને બધાને આપવાના છે આમાંથી પાછા બરાબર. એટલે એ બધા અલગ અલગ જગ્યાએથી આવે છે. આદિત્ય, હા મને કેમ એમ લાગે છે કે આ રૂપિયા કંઈક ખોટું કરીને આવતા હોય. શું ખોટું હે દારૂ વેચું છું ઘરમાં કઈ ના ના, મેં એમ નથી કીધું કે તું દારૂ વેચે છે. હા તો પછી ખોટું કરીને શું આવવાના આ તમને ખબર ના હોય તો કહી દઉં કે આ પૈસા છે ને મતલબ હું જે કામ કરું છું એનાથી અલગ છે મેં એક ટેમ્પો લીધેલો છે અને એ ટેમ્પાનું ભાડું આવ્યા કરે એ ચલાવે બીજો અને ભાડું બધું મને આપે એટલે આ છૂટક બધું હોય ને મહિને હિસાબ કરી નાખીએ અમે એમ નહીં, ટેમ્પાનું ભાડું, ટેમ્પો આપ્યો છે, ટેમ્પો ચલાવે છે બીજો, એ બધું તો સમજાઈ ગયું મને. પણ મને એ ન સમજાણું કે આટલા બધા. અરે મેં બીજા એક ધંધામાં પણ પૈસા રોકેલા છે એક ફેક્ટરીમાં ભાગ છે મારો 5% એટલે એમાંથી તે પૈસા મને આવ્યા કરે થોડા ઘણા અને એ છે ને પાછું કેવું છે કે એ પૈસા મેં પાછા વ્યાજવે લીધેલા છે એટલે આ વ્યાજવાળાના પૈસા આપવાના હોય કે નહીં દર મહિને એટલે એ પ્રમાણે હિસાબ કરીને એને હું ગણીને પાછા આપવાનો છું. જો ખોટું ન લગાડતો પણ મને તારી આ વાત માનવામાં નથી આવતી. શું માનવામાં નથી આવતું? એ જ કે તું આવી રીતે કોઈ રૂપિયા રોક્યા હોય કે ફલાણું કર્યું હોય કે ઢીકણું કર્યું હોય, આ કોઈ વાત મને માનવામાં નથી આવતી. મને એવું લાગે છે કે આ બધી વાત છે ને ગોળ 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 ફરી રહી છે. તમને ખબર છે આપણે જે એસએમજીના બધા આ ટેમ્પાઓ કચરા લેવા આવે કે નહીં એનો કોન્ટ્રાક્ટ બહાર પડ્યો હતો એ ટેન્ડર કોને ભર્યું હતું? કોણે? મેં. તો તું એકલો એકલો શું કામ કમાય છે? જે કરે એમાં તારા ભાઈનો ભાગ રાખ. એટલે હું એમ એકલો નથી 10 જણા છીએ 10 ટેમ્પા હાલે છે અમારા આપણી સોસાયટીમાં જે આવે ને એ ટેમ્પાવાળો મને ઓળખે હું કામ ખબર છે ને તે દિવસે મારી યાર વાત કરતો હતો એ મને એટલે જ ઓળખે એ બધા ડ્રાઈવર હું સેટિંગ હું જ કરું છું અને રહી વાત તો આવા તો બધા ટેમ્પા ચાલતા જ હોય છે કચરા માટેના સમજ્યા તમે તમને આ બધી વસ્તુ ન ખબર પડે તમે આમાં બધા હું કામ પડો છો પણ એમ નહીં, પણ તું આટલો બધો ખર્ચો કરે છે છતાંય તારી પાસે આટલા બધા રૂપિયા બચે છે. અરે ના ના આ બચ્યા નથી એ બધાને દેવાના તો હોય કે નહીં આમાંથી મેં તમને આપ્યા ને એ જ બચવાના છે આ બધા જતા રહેશે મારા હાથમાંથી. તું તારા ભાઈ સાથે કઈ ખોટું તો નથી કરી રહ્યો ને? ખોટું શું કરવાનું એની યારે હું હા છે કઈ ખોટું કરવા જેવું? એમ નહીં, એ પૈસા આપે છે, સમયસર બધું કરે છે, છતાં એની પાસે પૈસા નથી બચતા. આજે સવારે પણ એની અને અંકિતા વહુની બહુ મોટી મગજમારી થઈ ગઈ અને તારી પાસે આટલા બધા રૂપિયા છે, સમજ નથી પડતી. હા, તું કદાચ કંઈ પણ ધંધો કરતો હોય કે કંઈ પણ રોકાણ કરતો હોય, પણ તમે અત્યારે તો બંને ભાઈઓ એક જ ઓફિસમાં છો ને? હા ભાઈ હવે એક જ ઓફિસમાં છીએ બંને અને બંનેનું કામ એ સરખું જ છે ને ક્યાં આવે બંને ભાઈ જે પણ કમાય છે અમે બંને સાથે ઘરમાં જ આપીએ છીએ મેં એમાંથી એક પણ રૂપિયો લીધો ભાઈને પૂછજો જો ક્યારેક પૂછી લેજો તમે. હું ક્યાં કહું છું કે તે એક પણ રૂપિયો લીધો હશે, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે તારી પાસે પૈસા મળે અને અશોક પાસે નહીં. એ મોટો હોવા છતાં પણ એની પાસે કોઈ હિસાબ નથી. નુકસાની કરે છે અમુક જગ્યાએ ના પાડું કે આ માલનો સ્ટોક ન કરાય તો પણ કરે અને પછી કહે કે જો નુકસાની ગઈ હવે શું કરવાનું કયો બળતરા ઉપર બળતરા છે આપણે તો. બરાબર છે. આ તો સારું છે કે હું થોડું ઘણું સાઈડમાં પરચુરણ કરતો રહું એટલે હું આ 4-5 હજાર રૂપિયા ઘરમાં આવે તો તમારે હાથ ખર્ચીના વાપરવા થાય એ બાને માગવાની મારી પાસે કોઈ પાસે. બરાબર, પણ ધ્યાન રાખજો, ભાઈ એ કોઈ દિવસ ભાઈને દગાખોરી ન કરવી જોઈએ. મેં તમે આવી રીતના વાત કરો છો ગુસ્સામાં એટલે મને ખરેખર ડર તો લાગે છે ને હું કોઈ દિવસ આવું કરી શકું? તમને એવું લાગે છે હું ભાઈ હારે ખોટું કરું? હા લાગતું તો નથી, પણ સમય ખરાબ છે ભાઈ. કોણ કોનું ક્યારે ખરાબ કરે ખબર નહીં.
3-4 હજાર રૂપિયા લાગી ગયા. આ મમ્મી અહીંયા ન આવ્યો હોત ને તો આ 3-4 હજાર ન જાત. આ બાકીના તો બચી ગયા. આ બધો હિસાબ છે ને બહાર જઈને કરવો. કેટલી મજા આવે છે. હા હા મજા જ આવતી હશે. મમ્મીજી ધીમે. હા હા ખબર છે મને કે ધીમે જ બેસવાનું હોય, ખાટલો છે. તમે શીખવાડશો હવે? શું થયું છે? કેમ આટલા ગુસ્સે થાવ છો? સવિતા આંટી જોડે પાછો ઝઘડો થયો? ના ના મારો કોઈની જોડે કાંઈ ઝઘડો નથી થયો. મારો ઝઘડો મારા ઘરમાં જ ચાલી રહ્યો છે. તમારે ઝઘડવું જ હોય એટલે મારો મતલબ છે કે તમારે ઝઘડવું જ ન જોઈએ. કોણ ઝઘડ્યું? ભાભીને ખબર જ હતી. ભાભીનો સ્વભાવ એવો છે એટલે તો હું બહાર બેઠી રહું છું. હા બરાબર છે. ભાભીનો સ્વભાવ ખરાબ છે. તમે લોકો એક જ તો સારા છો હું નહીં? તો બહુ સારી છું. જો મારી વાત સાંભળો. મારે તમારી સાથે વાત કરવી છે. આ ગઈકાલે આદિત્ય કઈ રૂપિયા ગણતો હતો હા અને મેં જોયા, મેં પૂછ્યું તો એને મને બધી અલગ અલગ વાતો કરી કે ટેમ્પા ભાડે છે ને કચરા પેટીની ગાડીઓ ભાડે રાખી છે ને આ કોન્ટ્રાક્ટ લીધા ને પેલા કોન્ટ્રાક્ટ લીધા ને પેલા પૈસા રોક્યા ને કોઈ ફેક્ટરીમાં 5% રોક્યા. એટલે આ બધી વાતમાં મને કાંઈ સમજાણું નહીં. કારણ કે બે ભાઈઓ એક ઓફિસમાં કામ કરે છે, એક જ ઓફિસમાંથી એકની પાસે આટલા બધા રૂપિયા ને એકની પાસે કાંઈ આવડત મમ્મીજી ઘણી વાર કેવું હોય ખબર છે? બે કચરાના વેપારીઓ હોય ને તો એકનો બંગલો હોય ને એકનું ઝૂંપડું હોય સામ સામે. શું કામ? એકમાં આવડત હોય એકમાં ના હોય. બરાબર છે. એકમાં આવડત હોય ને એકમાં ન હોય. તમે જ વિચારો ને, આપણા કાકા છે મનસુખ કાકા, એ લોકો સાવ ભિખારી જેવી જિંદગી જીવે છે ને પપ્પાજીને જોવો આટલો મોટો બંગલો ખડક્યો છે. જો ખબર જ છે મને. તો પછી મને બધી જ વાતની ખબર છે. પણ હાદીની વાત પરથી મને 1% પણ એમ ન લાગ્યું કે એ સાચું બોલતો હોય. એ તો મમ્મી તમારો ટ્રસ્ટ ઇસ્યુ છે. તમને સમજ્યા? અમારી ભાષામાં જુવાનિયાઓની ભાષામાં ને ટ્રસ્ટ ઇસ્યુ કહેવાય કે કોઈ પર વિશ્વાસ આવે જ નહીં ગમે એમ કરો તોય. બરાબર. એટલે મને વિશ્વાસ નથી આવતો એ ખોટું. હા બાકી હું જે વિચારી રહી છું એ ખોટું નહીં. જો મમ્મીજી મને ખબર છે કે ભાભીએ તમને ચડાવ્યા છે ને કે આદિત્યભાઈ આટલા પૈસા લઈ આવે છે, આ વસ્તુ લઈ આવે છે, ગિફ્ટ આપે છે, પણ પતિ તરીકે બિચારાઓને કરવું પડતું હોય એટલે કરતા હોય. તમે સમજો, જો ચાલતું હોય ગિફ્ટ ન આપવા પડતા હોય તો એ મને થોડી આપવાના હતા. આ તો આખી દુનિયાનું ચલણ એવું છે એટલે એવું જ કરતા હશે. બરાબર છે. તો પછી એકદમ સાચું કહ્યું કે મને અંકિતા બહુ ચડાવે છે, બાકી મારામાં તો કાંઈ બુદ્ધિ જ નથી ને. મેં એવું થોડી કહું છું મમ્મીજી. તમે કીધું નથી પણ મને ખબર પડી ગઈ છે ને કે તમે એ જ કહેવા માંગો છો. તમને એમ લાગે છે કે મારામાં કોઈ બુદ્ધિ નથી. બુદ્ધિ તો તમારામાં અને તમારા ધણીમાં જ છે. પણ જો સાંભળી લો, આદિત્યને પ્રેમથી સમજાવી દેજો કે કાંઈક ખોટું કરતો હોય ને તો ન કરે. એ શું ખોટું કરવાના? ભાભી તમને ખોટા ખોટા ચડાવે છે એટલે વાતોમાં ના આવો ભાભીની. મારો પતિ બહુ ડાયો છે, સમજદાર એકદમ. બિચારાની પાછળ પડી ગયા છો તમે લોકો તો. તમને ખબર છે 12 કલાકની જગ્યાએ 17 કલાક નોકરી કરે છે. અચ્છા, 12 કલાકની જગ્યાએ 17 કલાક નોકરી કરે છે. વાહ. હવે એમ પૂછો ને કે ઘરે શું કામ ટાઈમે આવે છે? હા. કારણ કે 12 કલાકમાં 17 કલાકનું કામ પતાવી નાખે છે. ઓહો, મારા દીકરાની આવડત મારા કરતાં તો એની પત્નીને વધારે ખબર છે. હું આવી પછી તો સુધર્યા. અચ્છા, એ પહેલા બગડેલો હતો એમ ને? ના એમ નહીં, પણ હું આવી પછી વધારે સમજદારી આવી ગઈ. સારી પત્ની મળવાનું સારું ફળ મળ્યું એમને. બરાબર છે. લક્ષ્મી યુ નો. હા હા, લક્ષ્મી. તમે એક જ તો લક્ષ્મી છો. બાકી એને ક્યાં કઈ ખબર પડે જ છે નહીં? મમ્મી અંકિતાઓને તો કઈ ખબર જ નથી પડતી. મુદ્દો શું છે તમારો? અંકિતા વહુ, તમારો દીકરો, હું, કાળા ધોળા કે નોકરી? 100 વાતની એક વાત. ઈ નહીં, પહેલાનો જવાબ. મીરાબો, મુદ્દા છે ને આ બધા જ છે. 5 મુદ્દા છે. હા, અને સાંભળી લો કે તમે પણ અત્યારે છે ને આદિત્ય જેવી ગોળ ગોળ વાત કરો છો. એટલે તમને વાત કરીને પણ છે ને મને શંકા જ જાય છે, બીજું કંઈ નહીં. બોલો, શંકાઓથી ભરેલો માણસ હોય ને શું કહીએ મમ્મીજી? જો 5 મુદ્દાઓનો એક જ જવાબ છે મારી પાસે. તમને વિશ્વાસ નથી એ તમારી ભૂલ છે. થોડો વિશ્વાસ રાખો, ભગવાનનું નામ લ્યો, અને હું તો કહું છું કે રોજ મંદિરે પણ જવા માંડો એટલે બધું સારું થઈ જશે. એમ? હા, કારણ કે મેં એકવાર ક્યાંક સાંભળ્યું હતું કે બધા દુઃખોનું નિવારણ ભગવાન જ હોય છે. બરાબર છે. મારી વાત સાંભળ. મારે નિવારણ ક્યાંથી કેવી રીતે ને કેમ મેળવવું ને એ મને આવડે છે. પણ આજે તમે જે નિવારણની વાત કરી રહ્યા છો ને એમાં મારી આંખો છે ને ચકોર છે. સાંભળી લેજો, જે પણ કંઈ કાળું ધોળું કંઈ પણ ખોટું થતું હશે ને તો એનું પરિણામ બહુ ખોટું આવશે એ જાણી લેજો. એટલે તમે પ્રેમથી આદિત્યને કહી દેજો કે જો કંઈ ખોટું કામ કરતા હો ને તો રોકાઈ જજો. અને તમે પણ જો એમાં કંઈક સાથ સહકાર આપતા હોય ને તો તમે પણ રોકાઈ જજો. નહીંતર એનું પરિણામ ખોટું આવશે ને. સમજી ગયા ને?
સમજી ગઈ મમ્મીજી, તમારી બધી વાતો સમજી ગઈ. એવું હશે તો હું આદિત્ય સાથે એકવાર વાત કરી લઈશ તમારા મનના સમાધાન માટે. સમાધાન માટે જ, નહીતર મને છે ને શંકા તો છે જ. હલો, હા હવે પેમેન્ટનું કાંઈક કરી જો ને. હવે હું વાત કરો છો, આદિ આવીને લઈ ગયો એમ? એવું છે, કઈ વાંધો નહીં, હાલો તો. આદિની નામ સાંભળ્યું મેં. શું વાત છે આદિની? હું વાત કરવી તને. હા પૈસાનું કઈ હતું ને? હા, પેમેન્ટ મને એણે એમ કીધું હતું પેમેન્ટ હજી નથી આવ્યું, પણ આ પાર્ટીને ફોન કર્યો ને તો એણે કીધું પેમેન્ટ તો આદિ આવીને લઈ ગયો. લોચાવાળું લાગે જ છે મને. ઘરમાં બધાને બૂમો પાડી પાડીને કહું છું કે લોચાવાળું કામ છે આદિભાઈનું, પણ મારી વાત કોઈ સમજતું જ નથી, માનતું જ નથી મારી વાતને. હા, હવે કહેશું કે શું છે? વાત એમ છે કે આ બધો હિસાબ નહીં એને મેં રાખવાનું કીધું હતું. તો શું કર્યું એણે? ગયા મહિનાના એણે એમ કીધું કે બધાય બાઈક ઘણાયના બાકી છે, તો આ બધાય રૂપિયા આવી ગયા છે, પણ એ મારા મોઢે ખોટું બોલે છે. અને હું અત્યાર સુધી જે વિચારતો હતો એ હાસું જ હતું એમને. એટલે હા, બધા થઈને આપણને રમાડે જ છે. અને તમે અશોક કેવા ભોળા છો, આ બધાની વાતોમાં આવી જાઓ છો. મેં તમને અહીંયા શું કામ બોલાવ્યા છે ખબર છે? હું કામ? હા, મમ્મી અને મીરા બંને વાત કરતા હતા. હા, મમ્મીએ આદિભાઈને પૈસા છુપાવતા જોયો, અને મીરાના હાથમાં મેં વીંટી જોઈ. રિયલ ડાયમંડની વીંટી જોઈ મેં. ક્યાંથી આવી? હા, તમે મને પાર્લરમાં જવા માટે 10,000 રૂપિયા પણ નથી આપતા, અને એ રિયલ ડાયમંડની વીંટી આપે છે એને. તમે વિચાર તો કરો, હા બધા પૈસા લાવે છે ક્યાંથી? ઉપાડ લે છે કે તમારી પાસેથી લઈ લે છે? ના ના, અમથા તો તમે ને મમ્મી તો બહુ ઉપાડો મારીને કહેતા હતા કે મીરા બહુ બચત કરે છે, મીરા બહુ બચત કરે છે. હા, જોયું ક્યાં બચત કરે છે? હા, આ તો એક તો મમ્મીએ પકડ્યા એને કે પૈસા છુપાવે છે, અને છતાં આ મીરા સાચું નથી પડવા દેતી. હાશી વાત છે તારી. હવે મારો ભાઈ હતો એટલે હું એના પર વિશ્વાસ કરતો હતો. તો હવે વિશ્વાસ નહીં કરતા? હા, મીરાને સોનાનું મંગળસૂત્ર, સોનાની વીંટી, રિયલ ડાયમંડની વીંટી, હા કેટલું આપે છે? હા, તમને ખબર પડે છે બચત જાય છે ક્યાં? સમજાઈ ગયું બધું. બચત નથી કરતા, આ ગોટાળો મારે છે કંપનીમાં, ગોટાળો. હા, અને તમે ભોળા છો. હા, એટલું પણ ભોળું ના રહેવાય કે તમારું બધું લૂંટીને પોતે લઈ લે. પણ મને થોડી ખબર હતી કે એ મારી હારે આવી રીતે દગો કરે છે. તો ખબર રખાય. આ સગા ભાઈ ઉપર પણ એટલો બધો વિશ્વાસ ના કરાય. હાશી વાત છે તારી, પણ હું છે ને હું એને છોડીશ નહીં. એની પાસેથી બધો હિસાબ લઈશ અને પૂછીશ કે બધા પૈસા ક્યાં નાખ્યા છે. હિસાબ લેવાથી શું કરશો? કહી દેશે કે વાપરી નાખ્યા, તો શું કરવાના છો તમે? પણ હવે તમે ધ્યાન રાખો ને. અને હા, હિસાબ તો તમે માંગજો જ, પણ બીજી વાર હવે ધ્યાન રાખજો, એક પણ રૂપિયાનો ઉપાડ નહીં આપતા. અને કોઈ કંપનીને, કોઈ પાર્ટીને કે કોઈ કંપનીની મીટિંગ નહીં કરાવતા એની સાથે. પણ મીટિંગની ક્યાં કરશો? આ જ્યાં વહીવટ છે ને એ બધાય નંબર જ એની પાસે છે. મારી પાસે તો અમુકના નંબર છે. તો શું કરશો? હા, આટલો આંધળો વિશ્વાસ મૂક્યો તો હવે છેલ્લે ડૂબવાનું તો આપણે જ ને. આ છેલ્લે કહીને ઊભો રહેશે કે આટલા લાખનું ભાઈ દેવું થયું છે, ભરજો તમે દેવું એનું. તારી વાત તો વિચારવા જેવી છે. દેવું નહીં થયું હોય, આ બધું ભેગું કરીને એના નામે પ્રોપર્ટી કરી લીધી હશે. એને થતું હશે ને કે જ્યારે પણ નોખા થાય એને તો આપણી પાસે તો એક જ મકાન છે, એક મકાનમાં બે ભાઈઓ રહીશું કઈ રીતે? હા, પોતે તો બે જણા આરામથી રહેશે ને. હું એને ઘણી વાર કહું છું કે આ હિસાબમાં ગોટાળો કેમ થાય છે, તો એમ કહે છે કે તમે મારી ઉપર આરોપ મૂકો છો. ત્યારે મને એ જવાબ આપતો, પણ એ એટલે જવાબ આપતો કે હું ક્યાંક આ બધી વાત જાણી ન જાઉં ને એટલા માટે આવો જવાબ આપતો. હા, હવે સમજાય છે બધું. સમજાઈ ગયું ને તમને બધું? પણ કાંઈ વાંધો નહીં. મેં મમ્મી અને મીરાની વાત સાંભળીને એટલે મને પણ બધું સમજાઈ ગયું કે આપણી પીઠ પાછળ કેટલા છરા મારે છે. અને મમ્મીને પણ અત્યાર સુધી મારી વાત નહોતી સમજાતી. ખાલી 10,000 રૂપિયા માંગતી એમાં તો આખું ઘર માથે લેતા હતા. અને હવે આ લાખ રૂપિયાની વસ્તુ આવે છે એમાં કયો ને, એમાં તો નથી કહેવાતું, કારણ કે મીરા બહુ તો સામે બોલે એટલે સારી ન લાગે. તું તારી જગ્યાએ હાસી છો. મને અત્યાર સુધી એમાં તું કે તું પૈસા ઉડાડે છે, પણ એ મારી ભૂલ હતી. હું અત્યારે જ આદિને પાસે જાઉં છું અને કાં તો એને બોલાવું છું. એક રૂપિયાનો હિસાબ લેજો.
કાંઈ વાંધો અને નહીં. જેટલી વસ્તુ એને લઈ દીધી છે ને મીરાને એટલી જ મને લઈ દેવી પડશે. હા અને હા આજ પછી જો મને પૈસાની ના પાડી છે ને તો તમે જોઈ લેજો. ના ના હું ના નહીં પાડું. જાઓ તમે અને હાદીભાઈ સાથે વાત કરો. આજ કોઈનું પેમેન્ટ આવ્યું કે નહીં? હું એ જ વિચારતો હતો મોટા ભાઈ કે આજે કોકનું પેમેન્ટ આવે એમ હોય ને તો જઈને લઈ આવું એમ. મારા પર હાથ ઉપાડ્યો હા, કઈ ખુશીમાં? ખુશી નહીં, ક્યાં દુઃખમાં એમ બોલ. હાથ એમ કામ ઉપાડ્યો તમે મને એ કહો ને પેલા. તારા ભાઈ હારે આ દગો કરતા તને જરી કઈ વિચાર ન આવ્યો? શેનો દગો? હે? શેનો દગો? આ પૈસાનો બધાયનું પેમેન્ટ આવી જાય છે અને તું મને એમ કહેશો કે પેમેન્ટ નથી આવ્યું. ગયા મહિનાનું ને એના આગલા મહિનાનું બધાયને પેમેન્ટ આવે છે. પૈસા મળી જાય તમને બરાબર છે, ખબર પડી ગઈ ને? ખબર પડી ગઈ ને નહીં? પાછો વળી મને કે તમે મારી ઉપર આવો આરોપ લગાવો છો. હે? અરે ભાઈ તમારા પૈસા તમને હું આપી દઈશ, કીધું ને ધંધાના બધા. મારે ભાઈ એ વાત તો એક બાજુ રહી, પણ તે આવો દગો કર્યો હું કામ? મારે કામ હતું થોડું એટલે પૈસાની જરૂર હતી મારે, એટલે મેં ઉપાડ્યા હતા. હવે તમને બધી વાત કહેતી ફરવાની કે મારે પૈસા જોતા છે તો હું ધંધામાંથી લઉં છું એમ. પાછો કે સુનાન ટોટી નાન તે નથી હાલતી ને. હા જો મારી વાત સાંભળ, હાલ પૈસા દેવા છે ને તારા લાઈફ. અત્યારે નથી મારી પાસે. ક્યાં પૈસા? અત્યારે નથી એટલે તો પૈસા ક્યાં નાખ્યા તે? આજની મેચ પૂરી થાવ. મેચ પૂરી થવા જો એટલે હા આજનું જે પેમેન્ટ આવ્યું છે ને એ મેં મારા સટ્ટામાં નાખ્યું છે, બરાબર છે? સટ્ટો લગાવ્યો છે. તો લગાવ્યો છે એટલે તું સુગાર રમશો? હા રમું છું અને એમાંથી જીતું પણ છું. હવે કઈ કેવું તમારે? હું જીતતો હોય. હાથ ન ઉપાડતા હો, હવે તમને કહી દઉં છું. નકર હવે મારો હાથે તમારા ઉપર ઉપાડતા વાર નહીં લાગે, સમજી લેજો. હું મોટા ભાઈની શરમ ભરું છું એનો મતલબ એ નથી કે બબ્બે લાફા માર લેવાના. લ્યો આ કહી દીધું સાચું એટલે આ રમું સટ્ટો અને હજી રમીશ. આવડી મોટી તે ભૂલ કરી, મારી હારે તે વિશ્વાસઘાત કર્યો, છતાં પણ તું વાહ સારું કહેવાય. સારું શું કહેવાય? આ મારે જે આમે તે તમારી હારે ભેગું રહેવું નહોતું, કારણ કે આટલી બધી મહેનત હું કરું, ચૂનાનું માર્કેટિંગ હું કરું, ચૂનાની રીલ્સ હું બનાવું, ચૂનો વેચવાય હું જાઉં, રિક્ષાવાળા નક્કી હું કરું, બધું હું કરું. તમે શું કરો? ખાલી ફેક્ટરીએ બેહો ચૂનો ફોડો. તારી જેમ જુગાર નથી રમતો હું. આ તો કાંઈ વાંધો નહીં, આપણે છે ને નકરે ભેગું હવે નહીં ભેળ આવે. તો નો આવે તો નોખા થઈ જાવી તો. આ તો થઈ જ જાય ને, ધંધોય નોખો અને ઘરે નોખો, બરાબર છે? કારણ કે આવી રીતના મને આ પોસાતી વાત જ નથી મારા ઉપર હાથ ઉપાડી લેવો અને આવી રીતના વાત કરવી. જ્યારે બાપ બનવાની કોશિશ ન કરો. મોટા ભાઈ છો ને તો મોટા ભાઈ થઈને રહ્યો. અત્યાર સુધી હું આમ એમ માનતો હતો કે આપણા બાપુજી નથી ને તો ભલે જતું કરવું બધું જે હોય, પણ આજ તે જે શબ્દો કીધા એ બહુ દુઃખ પહોંચાડે. લાગ્યું દુઃખ? લાગવું જ જોવે. અને હજી ન લાગ્યું હોય ને તો કહી દઉં, મોટા ભાઈ તરીકેની તમારી ફરજ તમે બહુ નિભાવી નથી. તમને ભાની નથી પડતી ને તમારા અક્કલ ઓછી છે. અક્કલ ઓછી હતી એટલે તો મારી હારે તે આવું કર્યું. જો મારામાં અક્કલ હોત અને મેં એક બાજુ પૈસા ભેગા કર્યા હોત ને તો સારું હતું. મને અત્યારે એ વિચાર આવે છે, પણ હું તારી જેવો નથી ભાઈ હારે દગો કરું. સમજો તું? સમજી ગયો? હા દગો ને તમે હું દગો કરતા અને મેં કોઈ જાતનો દગો નથી કર્યો, કહી દઉં છું. આ તો છે ને પૈસાની જરૂર હતી ને મારે વધારે પૈસા કમાવા હતા ને એટલા માટે આપણા પૈસાનો ઉપયોગ કર્યો. બાકી ચૂનો આખી જિંદગી ફોડ્યા કરશો ને તોય પાર નહીં આવે, સમજ્યા? આટલા પૈસા કાંઈ ન થાય. એ તો સટ્ટો ને દાવ લાગે ને તો જ પૈસા આવે. ખોટી વાત છે એ. યા શોર્ટકટ પૈસા કમાવા જ આવીને તો ક્યારેક છે ને ક્યારેક આપણો જીવ હોતે વયો જાય. કાંઈ વાંધો નહીં. હવે તમારે આ વાતની જાણ પાછી મમ્મીને કરવાની હશે એટલે મમ્મીને તમે બંને થઈને પાછા મને સંભળાવશો. કાંઈ વાંધો નહીં, તમારે જે કરવું એ કરજો. કહી દઉં છું મમ્મી તમારી ભેગા રહે, હું મમ્મીને સાથે નહીં લઈ જાઉં. કારણ કે હવે તમે મને જે ગુંડો ચિત્રિત દીધો છે કે આ માણસ સારો નથી એટલે મમ્મી પણ આવા શબ્દો બોલશે અને મમ્મી મારી સાથે કદાચ આવશે પણ નહીં. હું અને મીરા બંને આ ઘર છોડીને જતા રહીશું
રહી વાત આ ફેક્ટરીનો હિસાબ કરી લેજો જે કંઈ પણ હોય, અને માલ જે સ્ટોકમાં પડ્યો છે અડધો માલ હું લઈ જઈશ, અડધો માલ તમે રાખજો, અને જે બિલ બાકી છે ને લેવાના એ તમને ભીખમાં આપ્યા રાખજો તમે, કારણ કે આજનો દાવ લાગશે ને પછી મારે જરૂર નહીં પડે આમ તો, સમજ્યા? કઈ વાંધો નહીં. તો આ બધું મારાથી છુપાવ્યું એમ ને? શું છુપાવ્યું મેં? તમારો સટ્ટો. આ તો પૈસા કાંઈ આમનામ આવતા હતા? આદિ, તમે મને શું કહેતા હતા? મતલબ કે બ્લેકમાં કામ કરીને પૈસા કમાઉં છું, લોકોના ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવું છું એમાં પૈસા મળે છે, ઓવર ટાઈમ કરું છું એમાં પૈસા મળે છે. તમે ક્યારેય મને એવું કહ્યું કે તમે આ પણ કરતા હતા? મતલબ કે સટ્ટો. હવે આ ચૂનાની ફેક્ટરીમાં કંઈ સોનું નથી પાકવાનું, એમાંથી પૈસા કેમ હું બધું એડજસ્ટ કરતો તો મારું મન જાણે. તો સટ્ટો રમતા હોય તો કહી તો શકો ને મને. અત્યાર સુધીના બધા કાળા કામ તો કહી દીધા, સટ્ટામાં શું વાંધો હતો કહેવામાં? અત્યાર સુધી હું તમને કવર કરતી રહી બધાની સામે, હવે મારે પણ સાંભળવું પડશે ને? તારે ક્યાં ચિંતા કરવા જરૂર છે? મેં કહી દીધું છે ને ભાઈને, બધું છે ને અડધું અડધું થાય, મકાનમાંથી ભાગ લઈ લઈશું, આપણે બીજે રહેવા વહી જઈશું, મમ્મી આપણી ભેગા નહીં આવે, મમ્મીને મોટા ભાઈ રાખશે, ને રહી વાત તો આ આપણી જે ફેક્ટરી છે ને ઓફિસ છે એનાય ભાગ પાડી લઈશું, માલ પડ્યો છે એમાંથી અડધો અડધો. બધું બોલવું બે સહેલું લાફા છે. માર્યા તમે. મારે તમારી ભૂલ હતી એટલે ખાધા ને, બાકી તમે કોઈનો લાફો ખાવેમાં નથી. યાદ જ છે મને, પણ એ અત્યારે નહીં, વ્યાજ સહિત વસૂલ કરીશ પાછું. આદિત્ય, ભૂલ તમારી છે. હું તો હજી કહું છું કે આ વાતને પાછી વાળી લો. અહીંયા નહીં, આ પતાવી દો એટલે કામ પૂરું થાય. બાકી નોખા થશો ને તો આખી જિંદગી એકલા અડળ થશો. શું કામ એવું વિચારે છે? સારું થવાનું છે એટલે સારું થઈને રહેશે. ન થયું તો આપણે સારા વિચારોને સારી વસ્તુઓને આપણે પ્રાધાન્ય આપવું જોઈએ. તું હા, આપણે બંને અલગ થઈએ છીએ એ વાતને લીધે તું એવું વિચારે છે કે આપણે હેરાન થઈ જશું. અરે હેરાન શું કામ થઈએ? એટલે તમે નહીં માનો? હું નથી ઈચ્છતો કે હવે ભેગું ચાલશે, અને મમ્મીના ને ભાઈના ને મેના ટોણા મારથી સહન નહીં થાય. રહી વાત તો હવે બંને અમે ધંધો પણ સાથે નહીં કરી શકીએ, કારણ કે તું જ વિચાર કર ને, હવે એ બધી વસ્તુમાં ટોક ટોક કર્યા કરે. હવે મને મજા આવે ત્યાં કામ કરવાની, એ કે તમારું અલગ હોય તો હું મારી રીતે કામ કરી લઈશ. સમજો આદિત્ય, ભૂલ તમારી છે. સટ્ટો રમવો એ કોઈ સારી બાબત નથી. આ તો સારું થયું કે વહેલી તકે ખબર પડી ગઈ. કાલ સવારે બધી મિલકત, પ્રોપર્ટી, ઘર બધું જતું રહ્યું હોત તો આપણે શું કરત? મને ખબર છે, પણ કઈ ગયું તો નથી ને. અને હું અત્યાર સુધી પૈસા પાછા આપવાની કોશિશ કરતો જ તો. આગલા બિલની ઉઘરાણી કરું ને એ પછી હું બીજા મહિને આપી દેતો હતો. ત્યાં સુધીમાં હું છે ને 2-3 વાર સટ્ટા રમી લેતો એ પૈસાથી. એવી રીતના સાયકલ ચાલતી હતી ને 2 વાર હાર્યો હતો, એટલા માટે મારે સાયકલ થોડીક વધારે આમ ચલાવવી પડી હતી. એમાં આ બધું થયું, અને એને ફોન કરીને પૂછી લીધું. એક જણા પાસે આજે જ મેં પેમેન્ટ લીધું હતું, અને મેં કીધું કે મેં નથી લીધું, અને એને ખબર પડી ગઈ કે તું ત્યાંથી પેમેન્ટ લઈને આવ્યો છો. તો હવે શું કરવું છે? વાતને પૂરી કરવી છે કે વધારવી છે? વાત પૂરી થઈ ગઈ, આપણે અલગ તો થવું પડશે. સમજો, મમ્મીનું દિલ તૂટી જશે. બિચારા કેટલા દિવસથી મને બધું પૂછતા હતા ને હું પણ ખોટું બોલતી હતી. મને લાગ્યું કે તમે આ ઘર માટે બધું કરો છો, પણ નહીં, તમે તો પોતાની માટે કરતા હતા બધું. આપણા માટે? પોતાની માટે એટલે કે મારા એક માટે નહીં ને? મારા માટે કરતા હતા તો મને કહ્યું કેમ નહીં? તમે ગમે એટલું કરતા હોત, કદાચ સોનાનો મહેલ બનાવવાના હોત ને તો પણ હું તમને આ તો ન જ કરવા દેત. કાંઈ વાંધો નહીં. જ્યાં સુધી હું પૈસા આપતો તો, વસ્તુઓ લાવતો તો, ગિફ્ટ આપતો, ત્યાં સુધી બધું સારું લાગતું હતું. હવે આને આ પતિ તને કડવા દોડે છે. અચ્છા, તો ઠીક છે. હવે તમે મારી વાત ન માનતા હોય તો પછી મારે તમને વધારે ફોર્સ તો નહીં કરાય ને. અલગ થઈ જાઓ, પછી કાંઈ પણ પ્રોબ્લેમ થશે ને તો મને નહીં કહેતા. તને નગર પણ નહીં કરું, કેમ કે મોટા ભાઈ અત્યાર સુધીમાં તો બધું હોબાળો મચાવી નાખ્યો છે. હવે ખબર નહીં આગળ શું કરશે. હા, ભાગ સરખી રીતે પાડે તો સારું, નહીં તો એમાં પણ હિસાબ કરીને ભાગ પાડશે કે તે અત્યાર સુધીમાં આટલા પૈસા ઉપાડ્યા છે અને આ પૈસાનો હિસાબ તે આપ્યો નથી, એટલે એ પ્રમાણે તારા ભાગમાં આટલું જ આવશે. જોઈએ, જે કર્યું છે ભરવું તો પડશે જ. છેલ્લો ચાન્સ છે, માફી માંગવી હોય તો ઠીક, નહીંતર પછી તમારી મરજી. ખબર નથી પડતી, તું મારી પત્ની છો કે? મને સમજાવી રહી છે, મને માફી માંગવાનું કહે. સટ્ટો તમે જ રમતા હતા ને, મારા પતિ જ રમતા હતા ને. પૈસા પણ હું તારી માટે ચોરતો હતો, તો એ માટે કેમ એમ ન કહ્યું કે તો ના, ત્યારે મારી વાતો માનતા હતા ને બધી, તો હવે આ એક વાત નહીં માની શકો? છોડ, કાંઈ વાત નહીં. હું માફી તો નહીં માંગુ. સવિતાબેન વાત કરતા હતા કે આદિત્ય અને મીરાની હાલત ખરાબ છે.
આ વિચાર કરી કરીને જ મન કશે લાગતું નથી. લો. આ રૂપિયા હા, અશોકે આપ્યા છે અને એમ કહ્યું છે કે મમ્મીને આપી દે છે. હવે આ પૈસા તમારે જ સાચવવાના છે, મારી પાસે રાખવાની ના પાડી છે. કારણ કે હું તો પૈસા ઉડાડું છું ને, પાર્લરમાં, સાડીઓ લેવામાં, ચણિયા ચોળીઓ લેવામાં. બસ કરો ને હવે. આ વાતની જાણ થઈ ગઈ છે ને, અને જ્યારે અમારી ભૂલ હતી તો અમે કબૂલી લીધી ને, તો અંકિતા બહુ આ એકની એક વાત 50 વાર કરીને શું મતલબ? અશોકને મારા ઉપર ભરોસો નથી એટલે જ તમને પૈસા આપવાનું કીધું ને મમ્મી. ના ના, અને એમ પણ મારે નથી રાખવા, તમે જ રાખો, હે જ સારું હશે. એવું નથી અંકિતા બહુ. શું વાત કરો છો તમે ખોટી? હાલો, આ તમે રાખો. ના મમ્મી, તમે વડીલ છો ને આ ઘરના, તમે રાખો. મારે જ્યારે જરૂર હશે ને ત્યારે માંગી લઈશ. અને બીજી વાત, મેં ક્યારેય ખોટા ખર્ચા માટે પૈસા માંગ્યા જ નહોતા. જરૂર હતી ને ત્યારે જ માંગ્યા હતા. ખબર છે મને, એ બધી વાતની જાણ થઈ ગઈ ને. આદિત્ય જે કરતો હતો એ વાત પણ ખબર પડી ગઈ ને. અને આદિત્યને હવે ગયા નહીં ઘણો સમય થઈ ગયો ને. આપણે 6 મહિનાથી અલગ રહીએ છીએ, પણ મને એ નથી સમજાતું કે આ ભાઈઓ તો છૂટા પડી ગયા, પણ એક મા તરીકે પોતાના દીકરાને આટલું ખોટું કર્યા પછી પણ મન માફ નથી કરતું. એટલે કે એ નથી થતું કે દીકરો દૂર છે અને ભૂલ કરી છે. મને ખબર છે તમારો કોઈ વાંક નહોતો, છતાંય ઘરમાં તમને બધાએ સંભળાવ્યું કે તમે ખોટા ખર્ચા કરો છો, રૂપિયા ઉડાડો છો, જ્યારે વાંક તો બધો આદિત્ય અને મીરાનો હતો. શું અંકિતા બહુ? કંઈ વાંધો નહીં મમ્મી, છોડો ને, જવા દો બધી વાત. અને ખબર છે તમને શું કામ એ નથી મહેસૂસ થતું કે મારો દીકરો મારાથી અલગ છે? કારણ કે એણે ભૂલ જ એવડી મોટી કરી છે. બે ભાઈ વચ્ચે જ્યારે બિઝનેસ ચાલતો હોય ને, ત્યારે એકાબીજા ઉપર વિશ્વાસ રાખવાનો હોય, આવી રીતે દગો ન આપવાનો હોય. સાચી વાત છે. મારા દીકરાએ જે દગો કર્યો ને એ ખોટું જ હતું. કારણ કે ભાઈએ ભાઈ સાથે કોઈ દિવસ દગો ન કરવાનો હોય. જે વસ્તુ એણે કરીને એ સાવ ખોટી. અશોકે આંધળો વિશ્વાસ મૂક્યો હતો આદિભાઈ ઉપર, અને એ જ વિશ્વાસનો એણે ફાયદો ઉપાડ્યો હતો. એમને એવું હતું કે મીરાને બધા ઘરેણાં કરાવી આપું, બધા પૈસા આપું તો એ સાચવીને મૂકશે. પણ ખરેખર તો એવું બન્યું કે એ જ પૈસા ઉડાડતી હતી અને બધી બાજુથી અશોકને લૂંટી લીધા. ભોળા છે એટલે છેતરાઈ ગયા. જો આદિભાઈ જેવા સ્માર્ટ હોત ને તો એ પણ ના છેતરાત. પણ ભોળાનો ભગવાન હોય ને, જોયું ને, આદિત્ય તો જતો રહ્યો અને હવે અશોકની બચત પણ ચાલુ થઈ ગઈ ને. જે થાય ને એ સારા માટે જ થતું હોય મમ્મી. સાચી વાત છે. આજે આદિત્યભાઈ ગયા અને આ બધી પોલ બહાર આવીને એટલે અશોકના હાથમાં આટલા પૈસા આવ્યા. નહીંતર આજ સુધી તમે જોયું ક્યારે અશોકના હાથમાં પૈસા આવ્યા હતા? આ બધું ખોટમાં જ ગણાવતા હતા. સાચી વાત છે. કારણ કે ભાઈએ જ ભાઈ સાથે દગાખોરી કરી હોય તો આમાં તો કોઈ શું કરી શકે. પણ એક વાત કહું, સવિતાબેન કહેતા હતા કે આદિત્યની હાલત અત્યારે બહુ ખરાબ છે. હું ઈચ્છું છું કે સાથે ન રહીએ, પણ એકવાર જમવાના બાને આપણા ઘરે બોલાવી લઈએ. જો મમ્મી, તમે ચિંતા ના કરતા, હું અશોકને વાત કરીશ. એ જો આદિત્યભાઈને પૈસાની જરૂર હોય ને તો એ જરૂર એને પૂરી પાડશે. એની તમે જરાય ચિંતા નહીં કરતા. અને તમે કહો છો ને કે જમવાના બાને બોલાવી લો. તમે મીરાની જેઠાણી છો, તમે ફોન કરશો ને તો વધારે સારું લાગશે. કારણ કે હું તો આજે છું ને કાલે નહીં. આખી જિંદગી તમારા લોકોએ સાથે રહેવાનું છે, એટલે કહું છું. સારું, હું ફોન કરીને બોલાવી લઈશ. અરે તમે મારી વાત સમજો. મારી પાસે પૈસાની સગવડતા નથી. હું ક્યાંથી રૂપિયા આપું તમને? અને ધંધામાં પણ કંઈ નથી. અરે તમે વ્યાજે કોઈ આપે તો તમને આપું ને. સમજવાની કોશિશ કરો, મારે થોડો સમય જોઈશે.
હું તમને પૈસા કરી આપીશ. આદિ, હું ફોન મૂકું છું. શું થયું? મને અવાજ સંભળાયો. તકલીફ છે કઈ? કંઈ નહીં, આ બધા પૈસા માંગે છે. મારી પાસે અત્યારે પૈસા નથી ને ક્યાંથી પૈસા લઈને આપું? એ તો માંગશે જ તેને. અત્યાર સુધી લીધા છે તો હવે આપવા તો પડશે પૈસા બધાને. કહેતી હતી કે રહેવા દો રહેવા દો. મોટા ઉપાડે આ બધું કર્યું છે, હવે ભોગવવું તો પડશે જ ને. ધંધો ચાલુ કર્યો એમાં પણ કંઈ લેવાનું નથી. હા, જે બધા જૂના ગ્રાહક હતો, બધા જૂના ગ્રાહકો બધા મોટા ભાઈના હાથમાં જ આવ્યા છે. મારી પાસે કોઈ માલ લેતું નથી. તો હવે શું કરશો? વિચાર્યું જ કંઈ? હે? હવે શું કરશો એવું કંઈ વિચાર્યું છે? સમજાતું નથી, પણ કંઈક તો કરવું પડશે ને. આમનામ ચાલશે તો હું વધારે દેવામાં ડૂબી જઈશ. આદિ, તમને હજુ પણ કહું છું, કંઈ વિચારો. અને હા, આ મમ્મીજીનો કંઈ ફોન આવ્યો હતો, એમના ઘરે જમણવાર રાખ્યું છે ને બધાને ભેગા કર્યા છે. આપણે પણ જવાનું છે. કામ ફોન કર્યો હશે. આપણે નથી જવું તો. શું નથી જવું? બધા આવતા હોય ને આપણે ન જઈએ તો લોકો વાતો નહીં કરે કે પોતાનો દીકરો કેમ નહીં આવ્યો હોય એમ? અરે સમજવાની કોશિશ કર. એ મોટા ભાઈની ચાલ હોઈ શકે અને હું કયા મોઢે એમની પાસે જઈશ? મોટા ભાઈ તમારું મર્ડર નહીં કરી નાખે. ચાલ હશે તો પણ તમને સમજાવવા માટે જશે કે બીજું કંઈ? ના, પણ હું પોતાની જાતને એની સામે લાવવા નથી માંગતો. મને આંટીનો પણ ફોન આવ્યો હતો કે તમે બંને આવવાના છો કે નહીં. મેં હા પાડી છે એમને. વાયદો કર્યો છે કે અમે બંને આવીશું. આદિ, બની શકે કે મમ્મી બધું સરખું કરવા માંગતા હોય. જો ખરા ખોટા તો એમના દીકરા છો, એટલે આપણે જઈને ઊભું રહેવું જોઈએ. અત્યારે સારા પ્રસંગે આપણે નહીં જઈએ તો કોણ જશે? તું સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તમે કરો. હું એમને મોઢું કઈ રીતના બતાવું? જે રીતના પહેલા ચોરી કરીને બતાવતા તે જ રીતે. એ વાત તો નડે જ મને. શરમ આવે છે મને કે ભાઈની સામે હું કેવી રીતના બેસીશ, ત્યાં કેવી રીતના જઈશ. અરે મારાથી નહીં થાય આ બધું. અને અત્યારે આટલા તકલીફમાં છીએ તો તું વિચાર કર કે મેં જે કંઈ પણ ખોટું કર્યું છે ને, હા, એના લીધે જ આપણે હેરાન થઈએ છીએ. જો મેં આવું કર્યું જ ન હોત ને તો કોઈ દિવસ આપણા આવા દિવસો ના આવત. આદિ, જે થઈ ગયું છે એને હવે આપણે બદલી નહીં શકીએ, પણ જે થવાનું છે ને એની પર આપણે ફેસલા કરી શકીશું. બની શકે કે આપણે ત્યાં બધાને મળીએ, ઘર પરિવારના લોકો ભેગા થયા હોય તો આપણને સમજાવે, બે શબ્દો પણ કહેશે. પણ જો આપણી મદદ કરશે ને તો આપણે આ બધી વસ્તુઓમાંથી બહાર નીકળી જઈશું. મમ્મીનો જ ફોન આવ્યો હતો કે ભાભીનો આવ્યો હતો? મમ્મીનો. પણ ભાભી બાજુમાં બોલતા હતા કે વહેલા આવજો એટલે કામ કરવામાં હેલ્પ કરી શકો. મેં આ પાડી છે એ લોકોને, કારણ કે મને મારી ભૂલો બહુ પહેલાં સમજાઈ ગઈ હતી અને હું કોઈ કોન્ટ્રોવર્સીમાં પડવા નથી માંગતી. તું એક કામ કર ને, તું જઈ આવ. હા, એટલે બધા ઓળિયો ઘોડિયો મારા પર આવે છે. એટલે હું એકલી નહીં જાઉં. જવાનું હોય તો બંને જઈશું, બાકી રહેવા દો. બીજું શું? કોશિશ કર, કારણ કે એટલે તું જઈ આવે ને તો પણ બકી જાય. આદિ, મેં કેટલી વાર કહ્યું તમને હું એકલી? મારું કહી દે છે કે એ કામમાં હતા એટલે ના આવી શક્યા. બરાબર. બીજું શું કહેવાનું છે? બીજું કંઈ નહીં. આદિ, મોટા ભાઈનો ફોન નથી ઉપાડવા. ઉપાડી લો ના પ્લીઝ. પણ મારા સમ. આ મોટા ભાઈ બોલો. હા, રસ્તામાં છું, નીકળી ગયો, આવું જ છું. હા, જઈએ છીએ ને આપણે લોકો. અત્યાર સુધી તને ના પાડતો હતો, એમને ના ન પાડી શક્યો. એ જ તો વાત છે. ચાલો તો ચેન્જ કરવું છે. તું આગળ રહેજે ને. પણ હું શું કહું છું, સાંભળો મારી વાત તો સાંભળો. હા બેટા, આવ્યો ત્યાંથી કોઈ વાત નથી કરતો. શું છે, કંઈ તકલીફ છે? ના ના, કઈ તકલીફ નથી, બધું બરાબર છે. કરું તમને ફોન, બહાર છું અત્યારે. હા હા, પતી જશે તમારું. હા, કોનું પતિ જાય? અરે આ કામ માટે ફોન આવે ને બધાના, એનું બધાના ઓર્ડર છે અને સાચું કહી દો ને. બધાના શાંતિ રાખને તું. હમણાં ભારત આફ્રિકાની મેચ ગઈ, કેટલું કમાણું? કોની મેચ હતી? ભારત આફ્રિકા. મેં તો જોઈ જ નથી. આદિ, સાચું બોલો. એ બધું છોડી દીધું છે. એટલે કામકાજ બરાબર ચાલે છે અશોક, અને કોઈ તકલીફ નથી ને? કામ ધંધો
પહેલાં જેમ ચાલતો હતો એમ જ ચાલે છે ને. આમ પણ આદિ તો મારો સ્માર્ટ છે, કમાઈ શકે, 2-4 અલગ અલગ પ્રકારના ધંધા પણ કરી શકે નહીં? સાચું કે ખોટું? કેમ આમ નીચા મોડે હવે વાત તમે કરી છે? કહેશો કે હું કહી દઉં? બોલ બોલ. આદિ, બોલો આદિ. કંઈ બરાબર નથી. પૈસા માથે થઈ ગયા છે એટલે કેમ કે અલગ થયા પછી મને એમ હતું કે હું ધંધો ચલાવી લઈશ, પણ એ પણ બરાબર નથી ચાલતો અને મેસમાં બધાય પૈસા વહી જાય છે. એમાં તો હું ક્યારનો હારી ગયો છું બધું. એક વાત કહું બેટા, ખોટું ન લાગે તો? તે હંમેશા તારા મોટા ભાઈને ખોટો ઠેરાવ્યો, કંપનીમાં ગફલા કર્યા, ઓફિસ બંને ભાઈઓ સાથે મળીને ચલાવતા હતા, છતાં પણ હંમેશા તે એવું જ બતાવ્યું કે તારા મોટા ભાઈમાં કોઈ આવડત નથી, બધી આવડત તારામાં જ છે. અને આમાં પૂરેપૂરો સાથ મીરા વહુએ પણ આપ્યો તારો. બરાબર ને મીરા વહુ? હા મમ્મીજી. અને જોયું આજે એનું પરિણામ? કહેવાય છે ને કે તમે જેવું કરો ને એવું જ ભરો. મજેરો ખાધો કહેવાય. મોટા ભાઈને તો કોઈ વાતની જાણ પણ નહોતી અને એને મારા પર એટલો વિશ્વાસ હતો કે હું જે કંઈ પણ કહેતો એ બધી વાત માની લેતા. મેં એ વાતનો ફાયદો ઉઠાવ્યો. હંમેશા બધા રૂપિયાની ઉઘરાણી કરીને એમાંથી થોડા બિલ હું કહેતો કે પૈસા આવ્યા છે થોડા, બાકીના પૈસા મારી પાસે રાખતો, એમાંથી સટ્ટો રમતો, પૈસા જીતતો એટલે બાકીના પૈસા હું પાછા ધંધામાં નાખી દેતો. આમ સાયકલ ફેરવવા ગયો પણ 2-3 વાર હું આવી ગયો હતો. ત્યારથી બધું અટવાઈ ગયું હતું અને મોટા ભાઈને ખબર પડી ગઈ કે હું ખોટું કરું છું. અત્યારે કેટલા રૂપિયા છે માથે? છોડો ને ભાઈ, ના ના, હું તમારી માફી પણ નથી માંગી રહ્યો અને આદિ કેટલા રૂપિયા છે એમ પૂછે છે. એકવાર દિલ ખોલીને વાત કરી દેશો ને તો મન હળવું થઈ જશે. પૈસા કેવી રીતે ભરવા, ક્યારે ભરવા એ આપણે જોઈ લઈશું, પણ હવે સાચું બોલ્યા છો તો પૂરું સાચું બોલી દો ને. જો પાપ ત્યારે જ ધોવાય છે જ્યારે આપણે પશ્ચાતાપ કરી લઈએ છીએ, અને એ પણ સાચા હૃદયથી. એકવાર બધાની માફી માંગી લો એટલે આપોઆપ બધું સારું થઈ જશે. માફી નથી માંગવી. માફી તો માંગવી પડશે ને મોટા ભાઈ. ભૂલ થઈ ગઈ મારી. મેં તમારી સાથે બહુ ખોટું કર્યું, વિશ્વાસઘાત કર્યો ને તમને છેતર્યા પણ. એણે માફી માંગી લીધી ને, તમે માફી આપી દો. હા શું? આઈસ્ક્રીમ આપણે જમી લીધું ને, ઉપર બેટા. આઈસ્ક્રીમ ખાઈએ. તે તો દગો કર્યો, પણ તારા ભાઈએ દગો નથી કર્યો. લે, આ તારા ભાગના રૂપિયા. આટલા રૂપિયા? 6 મહિનામાં જે કંઈ પણ કમાણી થઈ ને એ બધી તારા ભાગની છે. અને આ રૂપિયા તારા ભાગના હતા. એ હંમેશા એને સાચવીને રાખ્યા. જે કંઈ પણ નફો થયો ને એમાં તારો ભાગ પહેલાં કાઢ્યો એને, પછી એનો ભાગ. બેટા, કહેવાય છે ને કે ભાઈ અને ભાગીદાર સાથે ક્યારેય ગદ્દારી નહીં કરવી, દગાબાજી નહીં કરવી. અને આ તારો ભાઈ તો તારા માટે જીવ આપી દે એવો છે, અને તે એની સાથે જ ખોટું કર્યું. આ તો મારાય સંસ્કાર નહોતા બેટા. હંમેશા તમને શીખવ્યું હતું કે એક ટુકડામાંથી 2 ટુકડા વેચીને ખાજો, પણ ક્યારેય ના હકનું નહીં છીનવતા. જો હવે એને એ વાત યાદ નહીં કરાવતા. એક તો એ કેટલો દુઃખી છે, હવે આ વાત સાંભળીને વધારે દુઃખી થાય. હે, આભાર માનું તમારો કે શું કહું તમને. કાંઈ નહીં. મેં તો ત્યાં સુધીની હદ વટાવી દીધી હતી કે તમારા બધા કસ્ટમરોને હું મારી બાજુ ખેંચવા માંગતો હતો, પણ એ કોઈ મારી બાજુ આવ્યા નહોતા. હવે
ભૂલ સુધરી જ ગઈ છે અને તે તારી જાતને પણ સુધારી છે. તો એક કામ કર ને, પાછો ભાઈ સાથે ધંધામાં આવી જા, આ ઘરે પાછો આવી જા. શું કેવું છે મીરાબો? હમ? હા સાચી વાત છે, મેં તો પહેલાં જ કહ્યું હતું. અરે મારા ઉપર વિશ્વાસ કરશો તમે? અરે પૂરેપૂરો હવે. મમ્મીજી હવે તમે જ રાખો, જરૂર પડે ત્યારે આપજો. આ પણ હવે આ દેવાના છે ને આફ્રિકાની આ ભારતની એમાં ઘણા કેટલા ગયા છે. 10 લાખ દેવાના છે. ઉપાધિ ન કર બેટા, થઈ જશે. પણ બીજી વાર આ માર્ગે ન ચાલતો. ક્યારે નહીં ચાલે. તમે તે દિવસે સમજાવતા હતા પણ ત્યારે હું સમજ્યો નહીં. એ બધા પૈસા સટ્ટાના અને ધંધામાંથી ચોરેલા જ હતા. ભૂલ સમજાઈ ગઈ ને? તો જેને ભૂલ સમજાઈ ગઈ હોય એને માફી પણ મળી જવી જોઈએ. અને તારા ભાઈએ, તારા ભાભીએ અને મેં તમને બંનેઓને માફ કર્યા.